તો વિદ્યાર્થી મિત્રો મારા હાથની અંદર આ એક ઓર્ગેનિક પદાર્થ છે જે તમને બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયની અંદર 6 માર્ક્સની અંદર પૂછવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારે શું ગોતવાનું હોય છે તો તમને આવી રીતે બીકરની અંદર જો કોઈ પદાર્થ આપવામાં આવે છે તો એમાં કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે એ તમારે ગોતવાનું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિકલને કેવી રીતે કરવાનો છે હું તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને બતાવીશ, પુરવણીમાં કેવી રીતે લખવો એ પણ શીખવાડીશ, વાયવાની અંદર કેવા સવાલો પૂછવામાં આવે છે એ પણ શીખવાડીશ, અને વિદ્યાર્થી મિત્રો શોર્ટ ટ્રીક કે પદાર્થ જોઈને કેવી રીતે ખબર પડી જાય કે આમાં કયો ક્રિયાશીલ સમૂહ હાજર હશે, આ પદાર્થ કયો હશે એ પણ આ વિડીયોની અંદર શીખવાડવાનો છું। તો ફટાફટ વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, ઓલ નોટિફિકેશન ઓન કરી દો। આ વિડીયોની અંદર આપણે 10,000 લાઈકનો ટાર્ગેટ મૂકીએ છીએ। ફટાફટ તમારા મિત્રો સુધી પણ આ વિડીયોની લિંકને ચોક્કસ શેર કરી દો। ચાલો તો વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલની શરૂઆત કરીએ। પ્રેક્ટિકલની શરૂઆત કરતા પહેલા તમારા મનની અંદર જે મૂંઝવતો પ્રશ્ન છે એ પણ મને ખબર છે, તમને એ પ્રશ્ન હશે કે આ પ્રેક્ટિકલ અમારે ઘરેથી આખો તૈયાર કરીને જવાનો કે આની અંદર અમને માર્ગદર્શિકા લેબ મેન્યુઅલ સાથે રાખવા દેશે? તો વિદ્યાર્થીઓ ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી, કેમ કે કેમિસ્ટ્રી બાય નિમેષની પૂરી ટીમ હંમેશા વિદ્યાર્થીઓના સપોર્ટમાં ઊભી છે, હંમેશા વિદ્યાર્થીઓને મદદ કરતી આવી છે। તમારા માટે જોરદાર મહેનતથી અમે આ એક સ્કીમ બુક પણ બનાવી છે જે સ્પેશિયલ પ્રેક્ટિકલ પરીક્ષા માટેની છે। આની પીડીએફ ફાઇલ ક્યાંથી મળશે? થોડીક વેઇટ કરો ભાઈ, પીડીએફ ફાઇલ પણ તમને મળવાની છે। ક્યાંથી મળશે? પ્લે સ્ટોરમાંથી અત્યારે જ કેમિસ્ટ્રી બાય નિમેષ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારા મોબાઈલ નંબરથી રજીસ્ટર કરો, લોગિન કરો, ત્યાં ફ્રી સ્ટડી મટીરિયલ લખ્યું હશે, ત્યાંથી તમને આની પીડીએફ ફાઇલ મળી જશે। જોરદાર ઝેરોક્સ કરાવી લો અને ત્યાર પછી તમે એક્ઝામની અંદર પણ આને સાથે લઈ જઈ શકો છો। આવી જાઓ વિદ્યાર્થી મિત્રો, કયા કયા કેમિકલની જરૂર પડવાની છે એ પણ આપણે જોઈ લઈએ, કયા કયા પદાર્થની જરૂર પડવાની છે, કયા કયા સાધનોની જરૂર પડવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે જરૂર પડશે ટેસ્ટ ટ્યુબની। પહેલી વસ્તુ તો એક્ઝામ માટે મિનિમમ 7 થી 8 ટેસ્ટ ટ્યુબ કે વધીને 10 ટેસ્ટ ટ્યુબ જે છે એ મસ્ત મજાની નવી ટીક લઈ લો અને એક્ઝામ સાથે લઈને જાઓ કે જેથી કરીને કોઈ ઇમ્પ્યુરિટી, કોઈ અશુદ્ધિ ના આવે, પ્રોપર રિઝલ્ટ મળે, કેમ કે આપણા ફ્યુચરનો સવાલ છે। પ્રેક્ટિકલ પરીક્ષા અંદર આપણે 50 માંથી 50 માર્ક્સ જોઈએ છે, તો આ વિડીયો તમને તમારી પ્રેક્ટિકલ પરીક્ષા અંદર 100% 50 માંથી 50 માર્ક્સ પણ અપાવશે। એના માટે શું કરવાનું છે? પ્રેક્ટિકલના દરેક વિડીયો જોઈ લો, સિસ્ટમેટિક મેથડ જે શીખવાડવામાં આવે છે એને ધ્યાનમાં લો અને આ જ રીતે એક્ઝામની અંદર આ નિયમોને ફોલો કરો। શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ટેસ્ટ ટ્યુબની જરૂર પડવાની છે। ટેસ્ટ ટ્યુબ પછી તમને આવી રીતે એક્ઝામની અંદર પદાર્થ આપવામાં આવશે। કેમિકલની અંદર વાત કરીએ તો આપણે વિદ્યાર્થીઓને જરૂર પડશે બેર પ્રક્રિયક। બેર પ્રક્રિયક બનાવીને ના આપે તો શું કરવાનું છે? આલ્કલાઇન કેમિનોફોર બનાવવાનો છે। એક ટેસ્ટ ટ્યુબમાં 2 થી 3 ડ્રોપ કેમિનોફોર ના લ્યો, એમાં Na2CO3 એડ કરો એટલે જે દ્રાવણ બની જશે એ બની જશે બેર પ્રક્રિયક। ત્યાર પછી વિદ્યાર્થીઓને જરૂર પડશે આપણે સિરિક એમોનિયમ નાઇટ્રેટના દ્રાવણની। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે ન્યુટ્રલ FeCl3 નું દ્રાવણ, સાથે આપણે NaOH ના દ્રાવણની જરૂર પડશે। ત્યાર પછી છે 2,4-DNP 2,4-ડાયનિટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન, એની સાથે વિદ્યાર્થી મિત્રો ફેલિંગ ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ A+B નું મિશ્રણ જે છે એ આપણે લીધું છે। ફેલિંગ A+B નું મિશ્રણ તમને ના આપે તો તમારે સેપરેટ લેવાનું હોય। કેટલું લેવાનું સમજાઈ દઉં, વાયવામાં સવાલ પૂછાય। તો આ ફેલિંગ A નું દ્રાવણ છે જે વાદળી રંગનું દ્રાવણ છે, લેબની અંદર હશે, અહીંયા લખ્યું જશે ફેલિંગ A, તમે જોઈ શકો છો, જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે ફેલિંગ A। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, આ છે ફેલિંગ B, બરાબર લખ્યું છે ફેલિંગ B, જે રંગબીન હશે, સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ જેને કહેવાય રોસેલ ક્ષાર। જેટલું ફેલિંગ A લ્યો એટલું જ તમારે ફેલિંગ B લેવાનું છે, આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ, સોડિયમ નાઇટ્રોક્લોરાઇડનું દ્રાવણ છે, સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ, સાથે લિટમસ પેપર, pH પેપર, અને ત્યાર પછી છે 50% HCl। આટલા કેમિકલોની તમારે જરૂર પડવાની છે। હજી વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, કેમ કે દરેક કસોટી લાઈવ કરીને બતાવવાનો છું કે કેવી રીતે કરવાની છે, કેટલું કેમિકલ લેવાનું છે અને કઈ રીતે આ કસોટી કરવાની છે। આવી જાવ, સૌથી પહેલી કસોટી આપણે કરી લઈએ। સૌથી પહેલી કસોટી કઈ? સર પુરવણીમાં આ પ્રેક્ટિકલને કેવી રીતે લખવો, ટેન્શન નહીં લો, એ પણ શીખવાડીશ, બરાબર છે। શું કરવાનું છે? તમને જે પુરવણી આપવામાં આવે છે એની અંદર આવી રીતે આખું ટેબલ દોરી દેવાનું છે। કેવી રીતે? તો સૌથી પહેલા હેતુ લખવાનું છે, ત્યાર પછી આખું ટેબલ લખવાનું છે, જેની અંદર તમારે અવલોકન અને અનુમાન નથી લખવાના। સૌથી પહેલા તમારે કસોટીઓ બધી લખી દેવાની છે અને ત્યાર પછી પ્રેક્ટિકલ કરવાનું, જે કસોટી હાજર મળે એ હાજર બતાવવાની, બાકીની ગેરહાજર બતાવવાની। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું? પહેલી કસોટી કરીએ, ટેસ્ટ ટ્યુબમાં કાર્બનિક પદાર્થ લઈએ અને એમાં બેર પ્રક્રિયક એડ કરીએ, જોઈએ જાંબલી રંગ દૂર થાય છે કે નથી થતો। જાંબલી રંગ દૂર થાય તો સંતૃપ્ત પદાર્થ જે છે ગેરહાજર હશે, અસંતૃપ્ત પદાર્થ હાજર હશે, અને જાંબલી રંગ દૂર નહીં થાય તો અસંતૃપ્ત પદાર્થ ગેરહાજર હશે, સંતૃપ્ત પદાર્થ હાજર હશે। ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે બેર કસોટીની શરૂઆત કરીએ, પણ બેર કસોટી કરતા પહેલા એક વસ્તુનું ચોક્કસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે, કેમ કે તમને જો કાર્બનિક પદાર્થ પ્રવાહી આપવામાં આવે તો કોઈ વાંધો નથી, તમને જે પ્રવાહી પદાર્થ આપવામાં આવ્યો છે એ લઈ અને એની અંદર બેર પ્રક્રિયક એડ કરી અને શું અવલોકન મળે છે, શું અનુમાન મળે છે એને ચેક કરી લો। પણ જ્યારે તમને ઘન પદાર્થ આપવામાં આવે છે, બરાબર, કાર્બનિક પદાર્થ તરીકે ઘન પદાર્થ આપવામાં આવે
ત્યારે ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો એવું બને છે કે આલ્ફા નેપ્થોલ બીટા નેપ્થોલ રિસોર્સેનોલ હોય તો ખાસ કરીને રિસોર્સેનોલની અંદર વિદ્યાર્થીઓને બેર કસોટીની અંદર બરાબર ખ્યાલ નથી આવતો કે બેર કસોટી પોઝિટિવ મળી કે નેગેટિવ મળી. તો અહીંયા વિદ્યાર્થીઓ બે શોર્ટ ટ્રીક આપવાનો છું. પહેલી શોર્ટ ટ્રીક વિદ્યાર્થી મિત્રો એ છે કે જ્યારે તમે આ પ્રેક્ટિકલ જે છે પૂર્ણિમા લખો છો ત્યારે બેર કસોટીને પહેલા બાકી રાખો, આખો પ્રેક્ટિકલ પરફોર્મ થઈ જાય પછી લખો, બરાબર, જેથી એક પણ કસોટી તમારી ખોટી ના પડે, બરાબર. તો પહેલી ટ્રીક શું છે કે બેર કસોટીમાં અવલોકન અને અનુમાન બાકી રાખો, આગળ આખો પ્રેક્ટિકલ કરી નાખો, પછી જે ક્રિયાશીલ સમૂહ હાજર મળે છે એ ક્રિયાશીલ સમૂહ ગોતી લો, ત્યાર પછી તાંબાની પતરીવાળી કસોટી કરી લો. એરોમેટિક છે કે એલિફેટિક છે એના ઉપરથી, એરોમેટિક છે કે એલિફેટિક છે એના ઉપરથી તમને બેર કસોટીમાં શું લખવું એનો ખ્યાલ આવી જશે. બીજી મેથડ એ છે વિદ્યાર્થી મિત્રો, તમે શું કરી શકો છો કે તમને જે પદાર્થ ઘન પદાર્થ આપવામાં આવ્યો છે, બરાબર છે, તો ઘન પદાર્થ ડાયરેક્ટલી બેર કસોટી કરી શકો છો, અથવા તો ઘન પદાર્થ આપવામાં આવ્યો છે એ જેની અંદર દ્રાવ્ય હોય એની અંદર થોડુંક એક અલગ ટેસ્ટ ટ્યુબમાં લઈ દ્રાવણ બનાવી અને એની પણ બેર કસોટી તમે કરી શકો છો. તો આપણે શું કરીએ, બરાબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું, બે ટેસ્ટ ટ્યુબ લઈશું. એક ટેસ્ટ ટ્યુબની અંદર હું શું કરીશ, તો એક ટેસ્ટ ટ્યુબની અંદર હું આ જે પદાર્થ આપણને આપવામાં આવ્યો છે એ પદાર્થ હું લઈશ, બરાબર છે. સર બીજી ટેસ્ટ ટ્યુબમાં શું કરશું, બીજી ટેસ્ટ ટ્યુબમાં પદાર્થ લઈશું ભાઈ, ખાલી ખોટી થોડી બાકી રહેવા દઈશું, બીજી ટેસ્ટ ટ્યુબમાં આપણે પદાર્થ લઈશું અને ત્યાર પછી આપણે શું કરશું, તો એક ટેસ્ટ ટ્યુબની અંદર ઘન પદાર્થ એમનું રહેવા દઈશું અને બીજી ટેસ્ટ ટ્યુબની અંદર આપણે આનું દ્રાવણ બનાવશું. મેં જે પદાર્થ લીધો છે વોટર સોલ્યુબલ છે, પાણીમાં દ્રાવ્ય છે, બરાબર, એટલે મેં પાણી એડ કર્યું છે, બીજું કાંઈ એડ નથી કર્યું. ઓકે, તો આ વોટર સોલ્યુબલ થઈ ગયો છે, પાણીમાં દ્રાવ્ય થઈ ચૂક્યો છે, આ ઘન પદાર્થ છે. બંનેની અંદર બેર પ્રક્રિયક એડ કરશું, બરાબર. તો બેર પ્રક્રિયક એડ કર્યો, આની અંદર મેં બેર પ્રક્રિયક એડ કર્યો તો તમે જોઈ શકો છો કે આનો જાંબલી રંગ જે છે, બરાબર છે, એ તમને અહીંયા જોવા મળે છે, પણ ધીમે ધીમે તમને જાંબલી રંગ દૂર થતો હોય એવું પણ આની અંદર દેખાશે, બરાબર છે. ઓકે, હવે આપણે કામ કરીએ, ઘન પદાર્થ જે લીધો તો એની અંદર પણ એડ કરીને જોઈ લઈએ. તો ઘન પદાર્થ જે લીધો તો એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો એડ કરીએ. તો અહીંયા ઘણીવાર એવું થશે, બરાબર, કે ઘન પદાર્થની અંદર પણ તમે જોશો તો કલર ચેન્જ થતો એવું દેખાય છે, પણ વિદ્યાર્થી મિત્રો આ પદાર્થ એવો જ કંઈક પદાર્થ છે કે સર આની અંદર સંતૃપ્ત લખવું અસંતૃપ્ત લખવું એ જ સૌથી મોટું કન્ફ્યુઝન છે. તો હજી હું તમને ટ્રીક માટે કહું છું કે આને એકવાર આપણે બાકી રાખીને આગળની બધી જ કસોટી કરો, એની અંદર હું તમને શોર્ટ ટ્રીક આપીશ કે હવે તમારે બેરમાં શું લખવું. સર બીજી કસોટી કઈ છે, જુઓ ને, બીજી કસોટી છે આલ્કોહોલ માટેની કસોટી, જેમાં છે કાર્બનિક પદાર્થ લઈને એમાં સિરિક એમોનિયમ નાઇટ્રેટ એડ કરો, લાલ રંગ જોવા મળે તો આલ્કોહોલ હાજર હશે અને લાલ રંગ જોવા ન મળે તો આલ્કોહોલ કેવો હશે, ગેરહાજર હશે. તો આના માટે વિદ્યાર્થી મિત્રો એ બી કસોટી કરી શકો છો, ઘન પદાર્થ લઈને કસોટી કરી શકો છો અથવા આનું દ્રાવણ બનાવીને તમે કસોટી કરી શકો છો. આપણે ઘન પદાર્થનો યુઝ કરશું કેમ કે બાકીના પ્રેક્ટિકલમાં આપણે ઘન પદાર્થ જ લીધો છે, બરાબર. આની અંદર હું સિરિક એમોનિયમ નાઇટ્રેટ એડ કરીશ. સિરિક એમોનિયમ નાઇટ્રેટ એડ કરીશ એટલે ઘણીવાર વિદ્યાર્થીઓ કહેશે કે હા સર કલર જોવા મળ્યો, થોડીક વેઇટ કરજો, આપણે ઘન પદાર્થ લીધો છે એટલે રિએક્શન કરતા થોડીક વાર લાગે દ્રાવણની કમ્પેરિઝનમાં. હવે તમે જુઓ, બરાબર, પહેલા તમને કલર ચેન્જ થયો એવું દેખાતું હતું, પણ હવે તમે જુઓ કલર પાછો જે સિરિક એમોનિયમ નાઇટ્રેટનો કલર છે એવો જ કલર થતો જાય છે, બરાબર. તો હવે તમે જુઓ, જેવો સિરિક એમોનિયમ નાઇટ્રેટનો કલર તો એવો જ કલર આનો પણ થઈ ગયો, બરાબર. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આલ્કોહોલ સમૂહ કેવો છે, ગેરહાજર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આવે ફિનોલ માટેની કસોટી. ફિનોલ માટેની કસોટીમાં બે કસોટી છે. કાર્બનિક પદાર્થ લઈને એમાં તટસ્થ FeCl3 નું દ્રાવણ નાખો, બરાબર છે. જાંબલી, લાલ, લીલો કે વાદળી રંગ જોવા મળે તો ફિનોલ હાજર હશે અને એવો કોઈ કલર જોવા ના મળે તો ફિનોલ કેવો હશે, ગેરહાજર હશે. એના અથવામાં તમે કાર્બનિક પદાર્થ પ્લસ NaOH પણ કરી શકો, દ્રાવ્ય થઈ જાય તો ફિનોલ હાજર અને અદ્રાવ્ય રહી તો ફિનોલ કેવો આવશે, ગેરહાજર આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, JEE એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી બાય નિમેશ પ્લેટફોર્મ કે જ્યાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક બે એક્ઝામ માટેના કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થીઓ દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા MCQ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે.
કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણે ટેસ્ટ ટ્યુબ લઈશું. ટેસ્ટ ટ્યુબની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે પદાર્થને આપણે આની અંદર એડ કરશું. પદાર્થને એડ કર્યા પછી આપણે એની અંદર ન્યુટ્રલ FeCl3 તટસ્થ FeCl3 નું દ્રાવણ જે છે એ દ્રાવણને આપણે એડ કરશું. બરાબર, તો આ રીતે આપણે તટસ્થ FeCl3 નું દ્રાવણ આની અંદર એડ કરશું અને તટસ્થ FeCl3 નું દ્રાવણ આની અંદર એડ કરતા આપણને શું જોવા મળે છે એ આપણે ચેક કરશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો જેવો કલર તટસ્થ FeCl3 નો તો એવો જ કલર આનો જોવા મળે છે. મતલબ અહીંયા ફિનોલ પણ કેવો છે, ગેરહાજર છે. બરાબર, તો ફિનોલિક સમૂહ પણ આપણને ગેરહાજર મળ્યો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે કસોટી કરવાની છે કાર્બોનિલ સમૂહ માટે, આલ્ડીહાઇડ કીટોન. 2,4-DNP ટેસ્ટ, જેમાં શું કરવાનું, એક ટેસ્ટમાં ફરીથી કાર્બનિક પદાર્થ લેવાનો, એની અંદર 2,4-DNP એડ કરવાનું. નારંગી પીળા અથવા નારંગી લાલ અવક્ષેપ મળે તો કાર્બોનિલ સમૂહ હાજર અને જો ના મળે તો કાર્બોનિલ સમૂહ ગેરહાજર. ફરી એકવાર આપણે નવી એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે, જોરદાર મસ્ત મજાની ટેસ્ટ ટ્યુબ લેવાની અને એની અંદર આપણે ફરીથી આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થને આપણે આની અંદર એડ કરીશું. બરાબર, પદાર્થને એડ કર્યા પછી હવે એની અંદર આપણે શું એડ કરવાનું છે, 2,4-DNP. 2,4-DNP અહીંયા મસ્ત મજાનું છે જ આપણી પાસે. 2,4-ડાયનિટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન 2,4-DNP આપણે જે છે આની અંદર એડ કરશું. બરાબર, 2,4-DNP આની અંદર આપણે એડ કરીએ અને 2,4-DNP એડ કર્યા પછી વિદ્યાર્થી મિત્રો આપણે હવે એ જોવાનું છે કે આપણે આની અંદર કસોટી શું જોવા મળે છે. બરાબર, તો 2,4-DNP આપણે આની અંદર એડ કરી દીધું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ધીમે ધીમે થોડીક વાર માટે વેઇટ કરશો, કેમ કે ઘન પદાર્થ છે એટલે કસોટી થતાં થોડીક વાર લાગે. પણ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો, ઓકે, તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ ટેસ્ટ ટ્યુબને થોડીક વાર માટે તમારે એમનું રહેવા દેવાની છે અને પછી તમારે એની અંદર જોવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જો કે ભાઈ તમને અહીંયા લાલાશ પડતા અવક્ષેપ જે છે એ હાજર જોવા મળે છે. બરાબર, એનો મતલબ વિદ્યાર્થી મિત્રો શું થશે કે આ પદાર્થની અંદર જે છે એમાં કાર્બોનિલ સમૂહ કેવો છે, હાજર છે. કાર્બોનિલ સમૂહના હાજર માટેની કસોટી હવે વિદ્યાર્થી મિત્રો કઈ છે, તો આલ્ડીહાઇડ અને કીટોન. બરાબર, બે વસ્તુ છે. તો આલ્ડીહાઇડ માટે કસોટી અને કીટોન માટેની કસોટી. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો શું કરશું, સૌથી પહેલા આપણે કીટોન માટેની કસોટી કરીએ. બરાબર છે, એમાં આપણે શું કરશું કે કાર્બનિક પદાર્થ લેશું, સોડિયમ નાઇટ્રોક્લોરાઇડનું દ્રાવણ નાખશું, મંદ NaOH નાખશું. લાલ રંગ મળે તો કીટોન હાજર હશે, લાલ રંગ ન મળે તો આલ્ડીહાઇડ હાજર હશે. બરાબર, તો ફરી એકવાર આપણે શું કરવાનું, એક ટેસ્ટ ટ્યુબ લેવાની, મસ્ત મજાની ફરીથી એકવાર ટેસ્ટ ટ્યુબ લઈ લઈએ છે. એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે હવે શું કરવાનું છે, તો એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે પદાર્થ આપણે ફરીથી એડ કરીશું. બરાબર, પદાર્થ એડ કર્યા પછી હવે આપણે અંદર એડ કરશું સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ. તો આ છે સોડિયમ નાઇટ્રોક્લોરાઇડનું દ્રાવણ. સોડિયમ નાઇટ્રોક્લોરાઇડનું દ્રાવણ જે છે આપણે આની અંદર એડ કરશું. બરાબર, સોડિયમ નાઇટ્રોક્લોરાઇડનું દ્રાવણ એડ કર્યા પછી આપણે હવે એની અંદર એડ કરવાનું છે NaOH. ચલો, NaOH એડ કરીને લાલ રંગ મળે છે કે નહીં આપણે જોવાનું છે. ચલો, તો આની અંદર આપણે NaOH એડ કર્યો છે. NaOH એડ કરતા તમે જોઈ શકો છો લાલ રંગ નથી, લાલ રંગ જોવા મળતો નથી. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો કીટોન સમૂહ ગેરહાજર, આલ્ડીહાઇડ સમૂહ હાજર. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરવી પડશે આલ્ડીહાઇડ સમૂહ માટેની નિર્ણાયક કસોટી. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે લાલ રંગ જોવા મળતો નથી એટલે આલ્ડીહાઇડ સમૂહ હાજર. અને જો આલ્ડીહાઇડ સમૂહ હાજર મળે તો હવે તમારે ટોલેન્સ અને ફેલિક કસોટી કરવાની. પણ જોરદાર મસ્ત મજાનો વાઇવાનો ક્વેશ્ચન તમને અહીં આપી દઉં છું અને જે તમારા પ્રેક્ટિકલની અંદર પણ જોરદાર ઉપયોગ થવાનો છે. જો તમને તમારા પદાર્થની અંદર આલ્ડીહાઇડ સમૂહ હાજર મળે છે તો બે કસોટી છે, એક છે ટોલેન્સ કસોટી અને એક છે ફેલિંગ કસોટી. સર કઈ કસોટી કરવી, સૌથી મોટો ક્વેશ્ચન એ. ક્વેશ્ચન નંબર 2 વાઇવાની અંદર અહીંયાથી જ ક્વેશ્ચન પૂછશે. જો તમને આ પદાર્થ આપવામાં આવશે ને તો ગેરંટી છે અહીંયાથી જ તમને વાઇવાનો પણ ક્વેશ્ચન પૂછવામાં આવશે. શું ક્વેશ્ચન પૂછવામાં આવશે, તો તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવશે કે તમને જે આ પદાર્થ આપવામાં આવ્યો છે એની અંદર તમને આલ્ડીહાઇડ સમૂહ હાજર મળ્યો છે. બરાબર છે, તો આ જે છે એરોમેટિક આલ્ડીહાઇડ હશે કે એલિફેટિક આલ્ડીહાઇડ હશે. જો કે તમને પદાર્થની અવસ્થા, ઘન અવસ્થા પરથી ખબર તો પડી જ જાય છે કે આ કયો આલ્ડીહાઇડ હાજર હશે. છતાં પણ વિદ્યાર્થીઓ વાઇવા માટેનો ફરી એક ક્વેશ્ચન કે ખાસ ધ્યાન રાખો, ટોલેન્સ કસોટી જે છે, ટોલેન્સ કસોટીમાં શું હોય તો એક ટેસ્ટ ટ્યુબમાં પદાર્થ લઈ એમાં ટોલેન્સ પ્રક્રિયા એડ કરી ગરમ કરવાનું. જો ટેસ્ટ ટ્યુબના નીચેના ભાગમાં ચાંદી જેવો ચળકાટ હાજર મળે, બરાબર, તો એનો મતલબ ટોલેન્સ કસોટી હાજર છે, આપેલા પદાર્થની અંદર આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. અને ફેલિંગ કસોટીમાં શું કરવાનું, ટેસ્ટ ટ્યુબની અંદર પદાર્થ લેવાનો, એમાં ફેલિંગ A+B સરખા પ્રમાણમાં એડ કરવાનું. જો લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ જોવા મળે તો એ પણ દર્શાવે કે આપેલા પદાર્થની અંદર આલ્ડીહાઇડ સમૂહ હાજર છે.
પણ જો વિદ્યાર્થી મિત્રો તમને એલિફેટિક આલ્ડીહાઇડ આપવામાં આવ્યો હશે તો ટોલેન્સ અને ફેલિંગ બંને કસોટી હાજર જોવા મળશે. પણ જો તમને એરોમેટિક આલ્ડીહાઇડ આપવામાં આવ્યો હશે તો ટોલેન્સ કસોટી હાજર મળશે પણ ફેલિંગ કસોટી હાજર મળશે નહીં, કેમ કે એરોમેટિક આલ્ડીહાઇડ હોય તો એ ફેલિંગ કસોટી આપતા નથી. તો આ વાયવાનો ક્વેશ્ચન છે. હવે આપણે બંને કસોટી કરીને ચેક કરી લઈએ કે આપણને આપેલો પદાર્થ એલિફેટિક છે કે એરોમેટિક છે અને આલ્ડીહાઇડ ખરેખર છે કે નહીં, કેમ કે જો આ કસોટી હાજર મળશે તો આલ્ડીહાઇડ હાજર રહેશે. બીજી રીત એ પણ છે કે જો તમને ટોલેન્સ કસોટી હાજર મળી ગઈ તો એલિફેટિક છે કે એરોમેટિક માટે બે કસોટી છે. એક છે બેર કસોટી. સર એમાંય બહુ ખબર ના પડી તો શું કરવાનું? તો તાંબાની પતરી લેવાની, એની ઉપર પદાર્થને ગરમ કરવાનો, કાળા કલરનો ધુમાડો નીકળે તો એરોમેટિક અને કાળા કલરનો ધુમાડો ના નીકળે તો એલિફેટિક. ચાલો સૌથી પહેલા આપણે ટોલેન્સ કસોટી કરશું. ટોલેન્સ કસોટી કરવા માટે આપણે શું કરશું? તો એક ટેસ્ટ ટ્યુબ લેશું. એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે શું કરશું? તો પદાર્થ લેશું. બરાબર, એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે પદાર્થ લેશું. એ પદાર્થ જે છે, હવે આની અંદર ટોલેન્સ કસોટી બે રીતે કરી શકો. ઘન પદાર્થ લઈ એમાં ટોલેન્સ પ્રક્રિયા એડ કરી ડાયરેક્ટ ગરમ કરો, અથવા તો પાણીમાં દ્રાવ્ય પદાર્થ છે તો પાણીમાં દ્રાવ્ય કરી દ્રાવણ બનાવી અને પછી ટોલેન્સ પ્રક્રિયા એડ કરીને પછી ગરમ કરો. બરાબર, પણ આપણે એક કામ કરવું છે. ઘન પદાર્થ લીધો છે, બરાબર, એની અંદર હું સીધું ટોલેન્સ પ્રક્રિયા એડ કરું છું. બરાબર, ટોલેન્સ પ્રક્રિયા આની અંદર હું એડ કરીશ અને ત્યાર પછી હું આને ગરમ કરીશ. બરાબર, ટોલેન્સ પ્રક્રિયા મેં મસ્ત મજાનો એડ કરી દીધો છે આની અંદર. હવે શું કરવાનું છે? મારે આ ટેસ્ટ ટ્યુબને ગરમ કરવાની છે. નીચે ચાંદી જેવો ચળકાટ જોવા મળે છે કે નહીં મારે જોવાનું છે. ચાલો આવી જાઓ, આપણે આ ટેસ્ટ ટ્યુબને ગરમ કરીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ટેસ્ટ ટ્યુબને ગરમ કરીશું અને જોશું નીચે ચાંદી જેવો ચળકાટ આપણને જોવા મળે છે કે નથી મળતો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ધીમે ધીમે અહીંયા તમને કલર જોવા મળ્યો છે. બરાબર છે, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ચાંદી જેવો ચળકાટ અહીંયા તમને જો નીચેના ભાગની અંદર જોવા મળે છે. બરાબર, ચાંદી જેવો ચળકાટ જોવા મળે છે, જે વિદ્યાર્થી મિત્રો દર્શાવે છે કે તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એની અંદર આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. તો અહીંયા તમે જોઈ શકો છો ચાંદી જેવો ચળકાટ જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે આપેલા પદાર્થની અંદર આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. બરાબર, હવે પ્રશ્ન એ થાય છે કે સર આ એલિફેટિક આલ્ડીહાઇડ હશે કે એરોમેટિક આલ્ડીહાઇડ હશે? તો એના માટેની તમે બે કસોટી કરી શકો. એક તાંબાની પતરીવાળી કરી નાખો અને એક ફેલિંગ કસોટી કરી નાખો. સર તાંબાની પતરીમાં ખબર પડી જ જાય છે તો ફેલિંગ કસોટી કરવી શા માટે? બની શકે બેટા એક્ઝામની અંદર વાયવા માટે તમને એ પણ પૂછવામાં આવે કે ચાલો ફેલિંગ કસોટી કરીને બતાવો, તો તમને ખબર પડવી જોઈએ કે ફેલિંગ કસોટીમાં શું મળે છે. તો ચાલો આવી જાઓ, આપણે ફેલિંગ કસોટી કરીને જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો તો કેમિસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. ત્યાર મિત્રો ફરીથી આપણે એક ટેસ્ટ ટ્યુબ લેશું. ટેસ્ટ ટ્યુબની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ આપણે આની અંદર શું કરશું? એડ કરશું. બરાબર, આની અંદર પણ બે વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, તમે આનું દ્રાવણ બનાવીને પણ કરી શકો છો. બરાબર, એક કામ કરીએ, આપણે જે ઘન પદાર્થ લીધો છે એમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈએ એટલે દ્રાવણ બની ચૂક્યું છે. બરાબર, ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે શું કરીએ છીએ? ફેલિંગ A+B જે છે એને એડ કરીએ છીએ. ફેલિંગ A+B તમને મિશ્ર કરીને આપે તો કોઈ વાંધો નથી અને નો આપે તો તમારે શું કરવાનું? ફેલિંગ A અને ફેલિંગ B ની બોટલ હશે જ લેબમાં,
તમારે જેટલું ફેલિંગ એ લ્યો એટલું જ તમારે સામું ફેલિંગ બી લઈ લેવાનું, બરાબર છે? ઓકે, ચલો આ બની ગયું છે શું? પદાર્થ લીધો તો પછી ફેલિંગ A+B એડ કર્યું, હવે આને ગરમ કરવાનું છે અને જોવાનું કે આમાં લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ મળે છે કે નથી મળતા. ચાલો આવી જાઓ, ગરમ કરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ટેસ્ટ ટ્યુબને ગરમ કરીશું અને જોઈએ કે આપણને લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ મળે છે કે નથી મળતા. ઓકે, ચાલો તો આપણે આને ગરમ કરીએ. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કલર ચેન્જ થતો હોય એવું દેખાશે તમને, બરાબર? તો આની અંદર વિદ્યાર્થી મિત્રો તમને લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ પણ મળે છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ જોવા મળે છે, જે દર્શાવે છે કે તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ એલિફેટિક આલ્ડીહાઇડ છે, એરોમેટિક નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ જોવા મળ્યા, જે શું દર્શાવે છે કે જે પદાર્થ આપવામાં આવ્યો છે એલિફેટિક આલ્ડીહાઇડ છે, એરોમેટિક આલ્ડીહાઇડ નથી. કેમ કે ટોલેન્સ કસોટી અને ફેલિંગ કસોટી બંને હાજર કોણ બતાવે? એલિફેટિક આલ્ડીહાઇડ. એરોમેટિક આલ્ડીહાઇડ હોય તો ટોલેન્સ કસોટી બતાવે પણ ફેલિંગ કસોટી હાજર ન બતાવે. ફેલિંગ કસોટીમાં લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ ન મળે જો એરોમેટિક હોય તો, પણ આપણને તો મળ્યા છે. મતલબ સર અહીંયા ખબર પડી ગઈ કે આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એમાં ટોલેન્સ અને ફેલિંગ બંને કસોટી હાજર મળી, એનો મતલબ આપેલો પદાર્થ એલિફેટિક આલ્ડીહાઇડ છે. હવે તમને કલર ઉપરથી ખબર પડી ગઈ હશે કે સફેદ કલરનો ઘન પદાર્થ, આલ્ડીહાઇડ સમૂહ હાજર, ટોલેન્સ ફેલિંગ બેય બતાવતો હોય તો આ કયો પદાર્થ હોય? આ વિડીયોમાં તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે, બરાબર છે? અથવા વિડીયોના એન્ડમાં હું પણ તમને જવાબ આપી દઈશ. હજી એક કામ કરી શકાય વિદ્યાર્થી મિત્રો, તમે તાંબાની પતરી ઉપર આને ગરમ પણ કરી શકો છો. તાંબાની પતરી ઉપર ગરમ કરીને પણ ચેક કરી લો કે આપણને શું જોવા મળે છે. ઓકે, આપણે ટેસ્ટ ટ્યુબને અહીંયા મૂકી દઈએ. ઓકે, ચાલો તાંબાની પતરીવાળી કસોટી કરીએ. તો તાંબાની પતરીવાળી કસોટીમાં તમારે શું કરવાનું છે? તો અહીંયા જે આ તાંબાની પતરી છે, આ તાંબાની પતરીને તમારે લાલ ચોળ ગરમ કરવાની છે. પોઝ કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, આ તાંબાની પતરીને લાલ ચોળ તમારે ગરમ કરવાની છે. લાલ ચોળ ગરમ કર્યા પછી શું કરવાનું છે? તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે, બરાબર, એ પદાર્થ તમારે તાંબાની પતરી ઉપર એડ કરવાનો છે અને જોવાનું છે કાળા કલરનો ધુમાડો નીકળે છે કે નથી નીકળતો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો પદાર્થ જે છે, બરાબર છે, રિએક્શન કરે છે, બરાબર છે, પણ અહીંયા તમને જો કાળા કલરનો ધુમાડો નથી નીકળતો. કાળા કલરનો ધુમાડો એટલે સર કેવો ધુમાડો? કોઈ જગ્યાએ આગ લાગી હોય ને કાળા કલરનો ધુમાડો નીકળતો હોય એવો કાળો ધુમાડો અહીંયા નથી નીકળતો, આમનું બળી જાય છે. મતલબ આપેલો પદાર્થ જે છે એલિફેટિક છે. બીજું, આ એક પદાર્થ વિદ્યાર્થી મિત્રો એવો છે કે જે તમે અહીંયા જોઈ લીધું, બરાબર, કે અહીંયા કાળા કલરના ગઠ્ઠા જેવું જામી ગયું છે. અને વિદ્યાર્થી મિત્રો ખરેખર તમે જો ઘરે ક્યારેક ચા બનાવી હોય ને તો એ તમને આઈડિયા આવી જશે, બરાબર છે? અથવા તો તમને અહીંયાથી એ પણ ખબર પડી જાય કે આવો પદાર્થ સર કયો છે? આ છે ગ્લુકોઝ, બરાબર છે? ગ્લુકોઝ જે છે એને વધારે ટેમ્પરેચર પર તમે ગરમ કરો તો બળેલી શુગર જેવી સ્મેલ પણ તમને આવે, બરાબર? તો સ્મેલ ઉપરથી પણ તમને ખબર પડી જાય કે આ પદાર્થ ગ્લુકોઝ છે. કલર ઉપરથી પણ ખબર પડી જાય કે આ પદાર્થ જે છે ગ્લુકોઝ છે, બરાબર? તો આને તમારે ખાવાનો નથી. પાછું એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર જે કોઈ પણ પદાર્થ તમને આપવામાં આવે છે એનો તમારે ટેસ્ટ નથી લેવાનો, ચાખવાનું નથી, કસોટીઓ કરવાની છે અને કસોટીઓને આધારે શું મળે છે એ તમારે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રેક્ટિકલ જે છે, આમ તો જનરલી આપણો પ્રેક્ટિકલ અહીંયા પૂર્ણ થાય છે, કેમ કે કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે એ આપણે ગોતવાનું હતું, એ આપણે ગોતી લીધું. વાયવા માટેના કેવા કેવા ક્વેશ્ચન પૂછાય એ પણ મેં તમને શીખવાડી દીધું. પણ વિદ્યાર્થી મિત્રો હજી કહું છું, વિડીયોને એન્ડ સુધી જોજો, પછી કહેતા નહીં સાહેબ મારા માર્ક્સ પૂરેપૂરા પ્રેક્ટિકલમાં ન આવ્યા. પ્રેક્ટિકલ તમે ગમે એટલો વ્યવસ્થિત કરો છો, મેન વસ્તુ એ છે કે પુરવણીમાં પણ તમારે સાચું લખવું પડશે. સર પુરવણીમાં કેવી રીતે લખવું એ જ અમને નથી આવડતું, પ્રેક્ટિકલ તો આવડી ગયો, ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. આપણી યુટ્યુબ ચેનલ ઉપર આ પ્રેક્ટિકલને પુરવણીમાં કેવી રીતે લખવો એ પણ એક સેપરેટ વિડીયો મૂક્યો છે, એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું આપી દઉં છું. ત્યાંથી પણ એ વિડીયોની લિંકને ઓપન કરી તમે એ પણ શીખી લો. પ્રેક્ટિકલ કેવી રીતે કરવું એ તમે આ વિડીયોમાં શીખી લીધું. પુરવણીમાં કેવી રીતે લખવું એ પણ તમે એ વિડીયો ઓપન કરીને એકવાર જોઈ લો, કે જેથી કરીને તમે પ્રેક્ટિકલ એક્ઝામ અંદર પૂરેપૂરા માર્ક્સ મેળવીશું. ફરી એક વખત વિદ્યાર્થીઓ આ વિડીયોની અંદર લાઇક ટાર્ગેટ કેટલો મૂક્યો છે તમને ખબર છે? ફટાફટ એ લાઇક ટાર્ગેટને પૂર્ણ કરવામાં તમારે જોરદાર સપોર્ટ આપવાનો છે. અત્યારે જ તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને ચોક્કસ શેર કરી દો. વિડીયો કેવો લાગ્યો છે જોરદાર કોમેન્ટ કરી દો અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો. કેમ કે આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ લેક્ચર હોય, કોઈ પ્રેક્ટિકલ હોય, કોઈ ઇન્ફોર્મેશન હોય, જે કોઈ પણ વસ્તુ અપલોડ થાય છે એની સૌપ્રથમ નોટિફિકેશન તમારા સુધી મળતી રહે. સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક આઈડી બધી જ લિંક આપેલી છે, એને પણ મોટા ઉપાડે જોરદાર ફોલો કરી દો, કે જેથી કરીને દરેક અપડેટની નોટિફિકેશન ત્યાં પણ તમને મળતી રહે. આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે ચોક્કસ જોડાઈ જાઓ. તો આ પ્રેક્ટિકલ આપણો અહીંયા પૂર્ણ થાય છે. મળીએ એક નવા પ્રેક્ટિકલ સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જોજો કોમેન્ટ કરવાનું ના ભૂલાય. આ વિડીયો તમને કેવો લાગ્યો, કેમ કે આખા ગુજરાતની અંદર જોરદાર સિસ્ટમેટિક પ્રેક્ટિકલ તમને આપણી યુટ્યુબ ચેનલ પર જ મળી રહેશે, બરાબર? એ તમને ખબર જ છે. તો જોરદાર આ પ્રેક્ટિકલ કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો. લાઇક ટાર્ગેટ પણ તમારે પૂર્ણ કરાવવાનો છે. ઓકે, ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.